બનાસકાંઠા અંબાજી પાદલિયા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ પર હુમલો થતા કાંડ સામે આવ્યું છે। ફોરેસ્ટ પ્લાન્ટેશનની કામગીરી દરમિયાન 500 લોકોના ટોળાએ કર્મચારીઓને ઘેર્યા હતા, જેમાં 47 જેટલા કર્મીઓ ઘાયલ થયા હતા, જેમાં અન્ય 3ની સ્થિતિ ગંભીર હોવાનું નોંધાયું છે, જે હાલ તેઓ સ્થિર છે। ફોરેસ્ટ વિભાગના 2 વાહનોને નુકસાન પહોંચી વળ્યું છે। બનાવની ગંભીરતાને પહોંચી વળવા જિલ્લા પોલીસને બોલાવી પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી, જે આજે બનાવના સ્થળે FSL સાથે નાશ અને નુકસાનનું પંચનામું તૈયાર કરવામાં આવશે, જે વન વિભાગે રોપા વાવેતર માટે પહેલેથી આયોજન કરેલું હતું તે વધુ વિગતો તપાસ દરમિયાન સામે આવશે। જે અંબાજી પાડલિયા વિસ્તારમાં વન કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 47 જેટલા કર્મીઓ ઘાયલ થયા હતા અને 3 ગંભીર રીતે ઘાયલ થયેલા છે, જેમાં ફોરેસ્ટના 2 વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। જિલ્લા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે અને FSL સાથે પંચનામું તૈયાર કરવામાં આવશે।